સૌથી વધુ ગરમી ત્યાં સૌથી વિકટ પ્રશ્નો। જી હા, વાત છે સૌરાષ્ટ્રના પ્રવેશદ્વાર સુરેન્દ્રનગરની। સુરેન્દ્રનગરના અનેક એવા ગામડાઓ છે કે જ્યાં પીવાનું પાણી પણ નથી મળી રહ્યું। સરકાર ભલે હર ઘર નલ હર ઘર જલના દાવા કરતી હોય, પરંતુ હકીકત કંઈક અલગ છે। જિલ્લામાં પાણીનો પ્રશ્ન એટલો વિકટ બન્યો કે ચૂડાના 5 ગામના લોકો પીવાના પાણીના પ્રશ્નને લઈને હવે આંદોલનના માર્ગે છે। 5 ગામના લોકો મામલતદાર કચેરી ખાતે એકઠા થયા હતા અને પાણી મુદ્દે આંદોલન શરૂ કર્યું છે। એક તરફ સુરેન્દ્રનગરમાં રાજ્યની સૌથી વધુ ગરમી પડી રહી છે, તો બીજી તરફ પાણીની સૌથી વિકટ સ્થિતિ પણ અહીં જોવા મળી છે। અમારે પાણી વગર શું કરવું? મારે મને અટકાવી દે તો મારે માથે પાણી ઉપાડાતું નથી। સાહેબે ના પાડી કે વજન નહીં ઉપાડવાનો, તો સાહેબ અત્યારે મારે પીવું હું? કોકના ઘીરે ટાંકા આવે નેડે તો મને એક ગાગર પાણી ના આપતા, તો અત્યારે અમને પાણી આપો। અત્યારે અમે બેઠા છીએ ભૂખ્યા ને તરસ્યા સવારના, અને અમારા ઘીરે છોકરા ભૂખ્યા છે। ત્યાં જઈને અમારે શું કરવું? અમે આ પાણી આપશો તાર જ જાય છે, ત્યાં સુધી અમે જવાના નથી। નવી મોરવાડ, જૂની મોરવાડ, જોબાળા સહિતના ગામોમાં પીવાનું પાણી 40 દિવસે તંત્ર દ્વારા પૂરું પાડવામાં આવતું હોવાથી લોકોના જનજીવન પર અસર પડી છે। પાણી વગર આવી આકરી ગરમીમાં કઈ રીતે રહેવું તે એક પ્રશ્ન સર્જાયો છે। તંત્ર દ્વારા અનેક પ્રકારના પાણી પૂરું પાડવાના દાવા તો કરવામાં આવે છે, પરંતુ એ દાવા ફોગટ સાબિત થાય છે। તંત્રના પાણી આપવાના વાયદા પૂર્ણ ન થયાના લોકો દ્વારા આક્ષેપ લગાવવામાં આવી રહ્યા છે। તો ચૂડા તાલુકાના 5 ગામના લોકો માટલા બેડા લઈને મામલતદાર કચેરીએ પહોંચ્યા અને જ્યાં સુધી પાણીનો પ્રશ્ન હલ નહીં થાય ત્યાં સુધી ઉપવાસ આંદોલનની ચીમકી ઉચ્ચારી। પાણી પીવા મળતું નથી, તો પાણીની વાટે હજી 8:30 થયા તો અમે બેઠા છીએ, તો તમે અધિકારી તમે કોઈ અમારી સંભાળ કેમ લેતા નથી? તમે અમારી સંભાળ લો, તમારે મતદાન લેવાય ત્યારે તમે અમને ગોતો હો, અને અત્યારે તમે કોઈ કાંઈ અમારી સંભાળ ન લો।